નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકારે નવા વાવ-થરાદ જિલ્લા પોલીસ દળને આધુનિક વાહનો ફાળવ્યા છે. આ વાહનોમાં વજ્ર વાહન, એમ્બ્યુલન્સ સહિત વિવિધ પ્રકારના પોલીસ વાહનોનો સમાવેશ થાય છે. નવા વાહનો મળતા સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને પોલીસની કામગીરીમાં ઝડપ તથા કાર્યદક્ષતા વધશે. આધુનિક વાહનોના કારણે પોલીસ દળને કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે વધુ સુવિધા મળશે. સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ પણ વધુ સઘન બનશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર ધરાવતા નવા વાવ-થરાદ જિલ્લાને વધુ સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડાના નેતૃત્વ હેઠળ સમગ્ર પોલીસ દળ હવે વધુ મનોબળ, આધુનિક સાધનો અને સક્ષમતા સાથે કામગીરી કરી શકશે. શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ આધુનિક વાહનો પ્રજાની સુરક્ષા, કાયદો વ્યવસ્થાના જતન અને પોલીસની સેવા વધુ અસરકારક બનાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આનાથી સરહદી વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત બનશે.